જૂનાગઢ શહેરમાં એક તરફ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો અને બીજી તરફ ચોમાસાનો માહોલ જામ્યો હતો અને જૂનાગઢમાં છેલ્લા 2-3 દિવસથી ધોધમાર વરસાદના કારણે જૂનાગઢના ભૂતનાથ ફાટક પાસે 3 પાનની દુકાનો આવેલી છે. તેની ઉપર એક છત ધરાશાયી થતાં છત નીચે તૂટીને ભાંગી પડી હતી અને દુકાનોમાં કંઈ નુકસાની પણ દુકાનમાં અનેક દુકાનમાં નુકસાની થઈ હતી, પણ કોઈ ગંભીર ઈજાગ્રસ્ત લોકો બન્યા ન હતા અને કોઈ અઘટિત ઘટના બની ન હતી. ને હજી રવેશ લટકી ગયેલો રવેશ છે તે પાનની દુકાનો પર છે તે જોવા મળ્યો છે. તે ઉતારી લેવો જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. જૂનાગઢ શહેરમાં હાલમાં જે નવરાત્રિના તહેવાર છે તે હવે પૂર્ણતાના આરે છે, ત્યારે હવે દિવાળીના તહેવાર ખૂબ નજીક આવી જાય છે. ત્યારે હવે ફટાકડાના સ્ટોલો માટે થઈને ફટાકડાના સ્ટોલ ધારકો પણ હવે ભારે ઉત્સાહ ધરાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન્સ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને તેમની ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો જથ્થો ઝડપી પાડી પ્રશંસનીય કાર્ય હાથ ધર્યું હતું. જ્યારે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જ નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થવાના આરે હોય, ત્યારે હવે દિવાળીના તહેવાર નજીક છે. ત્યારે જે જૂનાગઢ શહેરમાં એસઓજી ઓફિસના એસઓજી પોલીસ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ અને તેમના પોલીસ સ્ટાફે ગોપનીય બાતમીના આધારે સંઘાળિયા બજારમાં આવેલ ઉધીવાડા મસ્જિદ નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને દરોડો પાડ્યા દરમિયાન પોલીસે બાકીરભાઈ અસ્કર અલી ભગત નામના આરોપીની લાયસન્સ વિના અને ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ ફટાકડાનો મોટો જથ્થો એસઓજી બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો અને પોલીસે આ ગોડાઉનમાંથી 22 વિવિધ બ્રાન્ડના 31 બોક્સ મળી કુલ ₹1,11,430ની કિંમતના ફટાકડાના જથ્થો જપ્ત કર્યો હતો અને માનવ જિંદગીને જોખમમાં મૂકતી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હતી તેમના વિરુદ્ધ જૂનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડાત્મકની દંડ સંહિતાની કલમો તેમજ સ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સુદૃઢ અને કડક બનીને કાર્યવાહી કરશે અને કાર્યવાહી ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું. ना 40 करना એમાં આવતા આ એક જ છે ને આમાં કેટલા બુક્સ આવે આમાં? આજરોજ જૂનાગઢ શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલકુમાર રાણા વચ્ચેના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જ્યારે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ પારસધામ ખાતે અહમ યુવા ગ્રુપ દ્વારા તાજેતરમાં જ રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત નિઃશુલ્ક પશુ ચિકિત્સા શિબિરનું આયોજન કરાયું છે. શિબિર 4 અને 5
ઓક્ટોબર એમ 2 દિવસ આ શિબિર ચાલનારો. ત્યારે શિબિરના આયોજન અંગે કલેક્ટર શ્રી હરિ રાણાવસિયા સાહેબ તેમજ જૂનાગઢ પશુપાલન અધિકારી દિલીપ પાનેરા અને અહમ યુવા ગ્રુપના સેવક શ્રી ધવલભાઈ શાહ વગેરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. વિનુભાઈ યજ્ઞેશભાઈ આવવા દેજો. પ્રણામ. આપ સૌનો ખૂબ આભાર કે આપ બધા આજે અહીંયા ભેગા થયા છો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી એક ભવ્ય પશુ શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અરમ યુવા સેવા ગ્રુપ અને પશુપાલન વિભાગના સહયોગથી આ એક નિઃશુલ્ક શસ્ત્રક્રિયા શિબિરનું આયોજન ગિરનારની પાવન ભૂમિ પર 4 અને 5 ઓક્ટોબરના અરેન્જ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી પશુપાલન વિભાગના અધિકારીઓ અલગ અલગ ગામોમાં જઈને ત્યાંના જીવોની અબોલ પશુઓની જે પણ પરિસ્થિતિ છે એનું સર્વે કરીને જેને સ્પેસિફિકલી સર્જરીની જરૂર છે એ બધા જ પશુઓને 4 અને 5 તારીખે એક ભવ્ય મંડપની અંદર શસ્ત્રક્રિયા સેવા આપવામાં આવશે. આ કેમ્પની પાછળ હેતુ એ જ છે કે અબોલ જીવોને પણ સૌથી સારી સારવાર મળે. એમને જે પણ તકલીફ છે, જે પણ પીડા છે, અત્યારના ઘણા બધા કેસીસ રજીસ્ટર થઈ ગયા છે. હું અહીંયાના DHO અને અમારા નોડલ ઓફિસર પાનેરા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે જે અત્યાર સુધીના કેસીસ રજીસ્ટર થયા છે એની થોડી માહિતી આપ બધા સાથે શેર કરે. મોબાઈલ તો છે ને વચમાં તો રાખ. પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જે અહમ ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન થયેલું છે એમાં જે અબોલ પશુઓ જેની સારવાર ક્ષેત્રીય કક્ષાએ પોસિબલ નથી એવા પશુઓને આઈડેન્ટિફાય કરવા અને એમને ઓપરેશન કરવાનો જે વિચાર હતો એ વિચારને ધ્યાને લઈ અને એમની જે પશુપાલન ખાતાને રિક્વેસ્ટ કરતા જે તાંત્રિક સહયોગ આપવા માટે પશુપાલન વિભાગ તરફથી અમને સૂચના મળી અને ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય DDO સાહેબના માર્ગદર્શન નીચે આપણે દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રચાર પ્રસાર કરી અને એવા પશુઓને આઈડેન્ટિફાય કર્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના 9 તાલુકાના જે પશુઓ છે 76 જેવા પશુઓ રજીસ્ટર થયા છે. આ ઉપરાંત જે સંસ્થા દ્વારા જૂનાગઢ જિલ્લા સિવાયના અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પ્રચાર પ્રસાર કરેલો છે તો એમાંથી પણ 20-25 જેટલા પશુઓ આવવાની સંભાવના છે. એટલે કુલ મળીને 100 જેવા પશુઓની આપણે 2 દિવસમાં સારવાર કરશું. એમાં જે અમારા રિજિયન કક્ષાએથી જે 2 રિજિયન છે રાજકોટ રિજિયન અને જૂનાગઢ રિજિયનના કુલ 112 કર્મચારી અધિકારીશ્રીના ઓર્ડર થયા છે. પ્લસ જૂનાગઢના જે 72 અધિકારી કર્મચારીઓ છે એ પણ 2 દિવસ સતત કામગીરી કરશે. એટલે આ તમામ અધિકારીઓ 2 દિવસ હાજર રહી અને આ પશુઓને
યોગ્ય જગ્યાએ લઈ યોગ્ય વાતાવરણમાં એકદમ એસેપ્ટિક પ્રિકોશનમાં અને આઈડિયલ કન્ડિશનમાં એનું ઓપરેશન થશે અને એમાં એ પશુઓ વ્યવસ્થિત તંદુરસ્ત થઈ અને એમની સારવાર કરી અને વધારાની દવા જે છે પાછળના પોસ્ટ ઓપરેટિવ દવા એ પણ સંસ્થા તરફથી એમને મળનાર હોય. આમ આ કેમ્પ ખૂબ સારી રીતે આયોજન થશે એવું લાગે છે. જી હા જી સર. આગામી 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય સંત પૂજનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમના પ્રયાસોથી એક ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢની સાથે સાથે અન્ય બીજા 9 જિલ્લાના પણ પશુપાલન વિભાગના અધિકારી આમાં જોડાયા છે. છેલ્લા લગભગ 1 મહિનાથી અરહમ યુવા સેવા જે ગ્રુપ છે અને અમારું પશુપાલન વિભાગ છે એ સંયુક્ત રીતે આખું આ પ્રયાસ કરી રહ્યા હતા. બેઝિકલી જે પશુઓ ને ખાસ તો જે શિંગડાના કેન્સર હોય, હર્નિયા હોય, આ પ્રકારની ગંભીર બીમારી, તો એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા એના માટેનો આખો સર્વે કરવો અને એ આઈડેન્ટિફાઈ કર્યા બાદ એનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોવાઈડ કરી અને અહીંયા ભવનાથ વિસ્તારમાં એમને લાવવા એક્સપર્ટ ડૉક્ટરોની હાજરીમાં સંપૂર્ણ એક અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સારવાર આપી અને આવા પશુઓને કેવી રીતે આ ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય એનો એક આ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હું અરહમ સેવા જે ગ્રુપ છે અને પશુપાલન વિભાગ છે એ એમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ એક જીવદયાનું ખૂબ મોટું કામ આગામી સમયમાં આપણા જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. આપના માધ્યમથી તમામ પશુપાલકોને મારી ખાસ વિનંતી છે કે મેં વધુમાં વધુ જે આ કેમ્પ જે થવાના છે 2 દિવસ એનો એ લાભ લે અને પોતાના જે પશુઓ જે છે એ કોઈ આવી બીમારીથી પીડાતા હોય તો એમાંથી મુક્ત કરવા માટેનો એક આ પ્રયાસ છે એમાં સહભાગી બને અને એનું જે કહેવાય કે આમ તો એક પુણ્યનું કામ છે અને અમે સર્વે એક માત્ર એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે અને જે આખી ટીમ રહેવાની છે એક્સપર્ટ ડૉક્ટરોની એ ખૂબ કાળજીપૂર્વક આખી કેર કરવાની છે અને એવી રીતે અત્યાર સુધીમાં આપણે 100 જેટલા અલગ અલગ આવા પશુઓ જે હવે ગંભીર બીમારી મેં કીધું એ પીડાતા હોય એને આઈડેન્ટિફાઈ કર્યા છે અને 2 દિવસના કેમ્પમાં એને આપણે સારવાર આપીશું. ત્યાં તાજેતરમાં જ પરિવાર વિખૂટા પડેલા દિવ્યાંગ બાળકોને સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢની દિવ્યાંગ સંસ્થા દ્વારા બાળક માટે કામગીરી કરે છે અને જૂનાગઢ દિવ્યાંગ સંસ્થાને મહેસાણા બાળ કલ્યાણ સમિતિના આદેશથી 3/9/2025ના રોજ મુકેશ ઉર્ફે હેતના નામનું બાળક આપણી સંસ્થામાંથી ટ્રાન્સફર કરેલ હતું. ત્યારથી આ બાળક આપણી સંસ્થામાં નિવાસ કરતું હતું અને બાળક સ્પષ્ટ બોલી શકતું પણ નથી. આ બાળકનો ફોટો ગ્રુપમાં શેર કરવામાં સંસ્થા દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો અને અમદાવાદની બાદશાહ ચાલી ખાતેથી બાળકની વાલીની ભાળ મળેલ, જેથી આપણી સંસ્થાના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને વાલીઓના સંપર્ક કરાવીને બાળકની ખરાઈ થતાં આજરોજ તારીખ 1/10/2025ના રોજ બાળકના માતા અને બાળકના બાપને સંસ્થા ખાતે બોલાવીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી સૈયદ તેમજ જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા સાહેબ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા બાળકના ડોક્યુમેન્ટ ખરાઈ કરી અને બાળકના માતા સાથે મિલન કરાવી અને માતાને સહી સલામત બાળકને સોંપી દીધેલ છે અને આ બાળકની હાલત સહી સલામત છે અને તેમના પરિવાર સાથે મિલન કરાવેલ છે અને સંસ્થાના આવા નવા સારા પ્રશંસનીય કાર્યો અને સારા એવા પ્રયાસો આજ દિન સુધીમાં કોઈ બાળક બોલી શકતા કે પરિવારથી વિખૂટા પડેલ દિવ્યાંગ બાળકો અને બાળકના પરિવાર સાથે મિલન કરવામાં ભારે સફળતા મેળવેલ હતી. વધુમાં માહિતી આપતા મહેન્દ્રભાઈ પરમાર બાળ સુરક્ષા અધિકારી સહિતના અધિકારીઓ અને માતા પિતાએ જણાવ્યું હતું.
કોણે શ્રી લોકોને બેહાડે તમે અમે જે હે બા થાય પાતા હે તાર નામ શું છે હે તાર મમ્મી ને પાકું જાવ છું તારે ઘરે આવું છે સાહેબ એવું હે તો ગભરાઈ ગયું તારા હા લઈને આતો તાર નામ શું છે બેટા જાવ છે તારે કોણ છે આ મમ્મી છે આ હા ભા શું થાય મોટા બાપ હે તમારે ક્યાં રહેવાનું અમારે સાબરમતી સાબરમતી તા છૂટો કેમ પડ્યો ગાડી બેહાડી દીધી અને ન્યા શું કરતા હતા? બેહાડી દીધો લે, ન્યા બહુ કઈ ગાડીમાં એમ વરસાદ આવ્યો ને મારો ડેમો નથી એમાં બેસાડ્યો વરસાદ આવ્યો સાહેબ એટલે હું તો ઊંઘી હતી આને લઈને ક્યાં સ્ટેશનમાં સાબરમતી રેલવે સ્ટેશન હા. પછી પછી એ ના હું એટલું ગોતો ગયો તો જ નહીં આખો દાડો આખો દિવસ ગોતી એ તો મહેસાણા થી આવ્યો આપણે મહેસાણા બી જઈ લઈ તો મહેસાણા મૂકી દીધો હા. ત્યાંથી કોણે કીધું મારા ત્યાંથી મેં ગઈ હતી ને નહીં નહીં હમણાં તો ફોટા આવ્યા ફોટા કોણે આપ્યા? આપણે 12 મિનિટ વળીએ ને તો ભણતો હતો ને બાળ મંદિર નહીં આપણે એને આંગણવાડી વાળા ઈ તો અમે પોલીસને તપાસ કરાવી હતી ને એટલે પોલીસ વાળાએ તમને ગોત્યા. હા સમજે? હા ક્યાં ક્યાં ફરિયાદ નોંધાવી હતી? મહેસાણા ગઈ હતી એ વખત ગઈ નહીં મહેસાણા પછી રેલવે સ્ટેશન ત્યાં લખી ફોટા મૂકાય એ બાળકથી ક્યાંથી ખબર પડી? અને મોબાઈલ પર આવી મોબાઈલ ઉપર આવ્યું હતું. કોણે મૂકી દીધું? ફોન કરેલા અમારા એક સાકો રહે ને બરાબર. અમને ખબર પડી કઈ ગાડી પછી સાત જોડે વાત કરી કઈ રીતે વાત છે? આ કોણ છે આ કોણ છે આ મમ્મી મમ્મી છે ને? હા પપ્પા પપ્પા છે. જવું ને ઘરે મમ્મી ભેગું? કાંઈ રોકાવું છે? નહીં રોકાવું નથી રોકાવું? ના ઘરે જવું છે? હવે મૂકી દેવો હમણાં? આ ભાઈ કોણ? બા હા છે. મોટા ભા મોટા ભાઈ. મનોજ મનોજભાઈ. તારા બીજા ભાઈ છે એ શું કરે છે? મારી ગયા ઈ નહીં તારા ભાઈ તારાથી મોટો છે ને ઈ શું કરે છે? પોતા કાપી ફોટોગ્રાફી કરે છે. તું ક્યાંથી ગુમ થયો તો? અને બહારથી અમદાવાદથી. ટ્રેનમાં બેસી ગયો તો? આ પછી અહીંયા કોણ મૂકવા આવ્યું તું તને? ગાડી વાળા કોણ ગાડી વાળું હતું? પોલીસ વાળા પોલીસ વાળા. મહેસાણાના પોલીસ વાળા મૂકી ગયા તને? હા. હા શું આપે છે? નોકરી નહીં બાજુમાં જ. બાજુમાં. હા આ શું કરે તમારે ભેગું? બેઠા બેઠા એ બી એ જ કરે એ જ કરે. બંને તેને ઘણા કંઈક સંસ્થામાં મૂકી દે ને સ્કૂલમાં. ના આની વગર મને એ નહીં સ્કૂલ કરે. વાળા રાખતા નહીં કોણ રાખે? આ લઈ આ તો કઈ નાદાન બુદ્ધિ છે કે નહીં લઈ જાઓ ને અહીંયા પાછું મૂકી જાજો કંઈક વિકાસ તો થશે જ. ના મને આની વગર નહીં ચાલતું ખાવા પીવાનું બંધ કરવું તમે કહો આ જિંદગીની બગાડો શું કામ તમે? એટલે બીજી ન્યાય અમદાવાદમાં દિવસની સ્કૂલો જ્યાં મૂકો સવારે મૂકી આવવાનો સાંજે લઈ આવો એવું કરો ને. હા એ કરું. તમારી ત્યાં છે બેટર સ્કૂલો છે જ્યાં મૂકી આવો ને ધર્મનગરની સ્કૂલ આને થોડી મગજ તો હાલે થોડું ભણે ને એ સ્કૂલ પર જવાનું હોશિયાર થાય. સ્કૂલ જાય છે હે હોશિયાર થાય ને ઈ. હા તો પછી ત્યાં સ્કૂલ અમદાવાદમાં ઘણી છે મૂકી આવો અને છેલ્લે કોઈ ન હાજુ તો અહીંયા લેતા આવજો સમજાય પણ એની જિંદગી બગાડો મને.
મનોજ પ્રધાનજી ઠાકોર. આ બાળકો સાબરમતીથી મહેસાણા જતા રહેતા. પછી અમે મહેસાણા તપાસ કરી હતી. મહેસાણા વાળાએ કીધું જુનાગઢમાં જાઓ, સંતામાં. જુનાગઢ આજે આયા અને બાળકને લેવા. બાળક સહી સલામત વ્યવસ્થિત છે? હા, વ્યવસ્થિત છે, સલામત. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં અનાથ દિવ્યાંગ બાળકના માતા સાથે મિલન કરાવેલ છે. 1 મહિના પહેલા મહેસાણા CWC ના ઓર્ડરથી પોલીસના સ્ટાફ દ્વારા સાંજે આ બાળકને અહીંયા મૂકવામાં આવેલ. બાળક અમુક શબ્દો બોલે એટલે સમજાય છે, બાકી પૂરું બોલી નથી શકતો, દિવ્યાંગ છે. એને કારણે એમના મા બાપ માટે જે ગોતવા માટે બહુ અઘરું પડતું હતું. પણ ત્યારે અમે સતત કાઉન્સેલિંગ કરી અને એમના વિસ્તાર કયા વિસ્તારમાં છે એ 4 દિવસ પહેલા ખ્યાલ પડ્યો કે આ અમદાવાદ સાબરમતી આશ્રમ છે, એમની બાજુમાં જે વિસ્તાર છે એમાં શાલીમાં રહીએ છે, જે દરબારની શાલી કહેવાય. એના કારણે અમે ત્યાંના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. અમારા સ્ટાફ દ્વારા સતત કાઉન્સેલિંગ કરી અને તે વિસ્તારના જે પોલીસ સ્ટેશન છે તેમનો સંપર્ક કરી અને મહેસાણા ડીસીપીઓને જાણ કરતા આજે આ બાળકના મમ્મી અને એમના મોટા બાપુજી લેવા આવ્યા છે. આ બાળક એમના મમ્મી સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી વિખૂટું પડી અને મહેસાણા રેલવે સ્ટેશને જતું રહેલું અને ત્યાંથી એ લોકોએ બીજે જ દિવસે આપણી સંસ્થામાં, કારણ કે આપણી સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી જે દિવ્યાંગ બાળકો અને અનાથ છે, જેમનું કોઈ નથી, એવા બાળકોને મૂકવામાં આવે છે. ત્યારે આખા ગુજરાતમાંથી અહીંયા બાળકો આવે છે. એટલે આપણે સતત બાળકોને કાઉન્સેલિંગ કરી અને મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીમાં આ 10મું બાળક છે કે જે બોલતું ન હોય છતાં પણ મા બાપ સુધી અમે 10મા બાળક સુધી પહોંચ્યા છીએ, એને મા બાપ ગોતી આપ્યા છે. ખરેખર સમાજમાં ક્યાંક ને ક્યાંક મા બાપ હોય જ, પણ જે દિવ્યાંગ છે તો એના આધાર કાર્ડમાં સંપર્ક કરીએ અથવા તો પોલીસનો સ્ટાફ અથવા તો એની અલગ અલગ પ્રકારે પ્રયાસો કરીને મા બાપ સુધી પહોંચ્યા છીએ. આજના કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા ને બોલાવી અને બાળકના વાલીની ખરેખર ખરાઈ કરી. એમના મમ્મી છે એટલે એમની રૂબરૂમાં હેમખેમ જે રીતે બાળક હતું એવી જ પરિસ્થિતિમાં બાળક આજે એમના મમ્મીને સોંપેલ છે. બાળક ખરેખર બોલતું નથી, પણ એમના થોડા થોડા શબ્દો છે એને કારણે એમના મા બાપ સુધી પહોંચવાનો અમે સતત પ્રયત્ન કરતા હોય છે. ખરેખર સમાજને એક મેસેજ છે કે જે બાળક બોલતું નથી અથવા તો વિખૂટું પડે છે તો એનો મા બાપ ક્યાંક ને ક્યાંક હશે, પણ 2-3 દિવસ જો એ જગ્યા ઉપર રાખીને તપાસ કરવામાં આવે તો બધાના સંપર્કથી એના મા બાપ સુધી આપણે પહોંચી શકીએ છીએ. આજરોજ સાંપ્રત એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક બાળક મળી આવ્યું હતું. આ બાળક છે એ સીધું જ છે એ મહેસાણા જિલ્લામાંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવેલું હતું. મહેસાણા જિલ્લામાંથી આ બાળક અહીં આવતા તેની અમે શોધખોળ ચાલુ કરી હતી. જે સંસ્થા દ્વારા છે એ શોધખોળ ચાલુ કરી અને તેના મા બાપ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આ બાળકના ફોટોગ્રાફ્સ અને બીજા માધ્યમથી જ્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું તો એના સહી મા બાપ છે એ આપણને અમદાવાદના જે સાબરમતી જેલની બાજુમાં તેમનું રહેઠાણ છે ત્યાંથી એના મા બાપ મળી આવ્યા હતા. આજરોજ છે એના મા બાપ છે એ અહીં સાંપ્રત એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે આવેલા છે અને તમામ તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને સંસ્થા દ્વારા તેમજ બાળ સુરક્ષા એકમ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ દ્વારા ખરાઈ કરી અને ત્યારબાદ છે એ બાળકને તેના ખુદના ઘરે છે એ પુનઃસ્થાપન કરવામાં આવશે. સોનલ વિનોદ ઠાકોર મહેસાણાથી આપણે સાબરમતીથી મહેસાણા બે ગયો ત્યાંથી મને પોલીસે જાણ કરી કે અહીંયા ગાડી પછી અહીંયા આવી. પોલીસે જાણ કરી અને રેલવે સ્ટેશનમાં મેં લખાઈ ફરિયાદ.
બધા ફોટા મોકલ્યા તારે મારો છોકરો મળ્યો હું રો રો કરતી હતી બધી બાજુ જોતી પેલે હું સમજી મોન્ટ આબુ જતો રહ્યો એક વાર મારા બેનના ઘરે બી જતો રહ્યો એકલો તો 4 દાડા ત્યાં મેં કીધું રાખ હું પછી લેવા આવીશ પછી લઈને આવી તાસી